સુરતના સચિનના કપલેઠાથી ₹55 લાખનો એમડી ડ્રગ્સ પકડવાના ગુનામાં એસઓજીએ રાજકોટના ધોરાજી અલ્ફાઝ પુરિયાને પકડી પાડ્યો હતો. આરોપી દુબઈ, આફ્રિકાના ઇથોપિયા બાદ ભારત આવી મુંબઈ, અમદાવાદ, રાજકોટની દરગાહમાં છુપાઈને રહેતો હતો. ક્રાઇમ બ્રાન્ચે ગત 16 નવેમ્બરની રાતે સચિન કપલેથા ચેકપોસ્ટ પાસેથી હોન્ડા સિટી કારને આંતરી હતી. પોલીસે કારમાંથી ઇરફાન મોહમ્મદ ખાન પઠાણ, મોહમ્મદ તૌસીફ ઉર્ફ કોકો, મોહમ્મદ રફીક અને અશફાક ઇરશાદ કુરેશીને પકડી પાડ્યો હતો. મુંબઈના નાલા સોપારાથી લાવેલા 554.82 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો કિંમત ₹55.48 લાખથી વધુનો અને રોકડ કાર્ડ સહિત કુલ 58.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ડ્રગ્સ મંગાવનારાઓના નામ ખુલ્યા હતા, જેમાં હોડી બંગલાના આદિલ મસાલા પણ ડ્રગ્સ મંગાવનાર હોવાનું જાણવા મળ્યું હતું. આદિલને વોન્ટેડ જાહેર કરાયો હતો. એસઓજીએ 3 દિવસ પહેલા જ આદિલને પકડી પાડ્યો હતો. આ દરમિયાન આ પ્રકરણમાં વોન્ટેડ આરોપી અલ્ફાઝ ઉર્ફ ભૂરિયો ઇકબાલ ગુંડલિયાને રાજકોટના ધોરાજી ખાતે સંબંધીના ઘરેથી ઊંઘતો જ પકડી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે અલ્ફાઝે એમડી ડ્રગ્સ મંગાવ્યું હતું. પોલીસથી બચવા તે દુબઈ ભાગી ગયો હતો, જ્યાંથી દક્ષિણ આફ્રિકાના ઇથોપિયા ભાગી ગયો હતો. ત્યાંથી મુંબઈ પરત ફરી ડોંગરી વિસ્તારમાં આવેલી દરગાહમાં રહેતો હતો. ત્યારબાદ અમદાવાદની દરગાહમાં અને ધોરાજીમાં માસીના ઘરે રહેતો હતો. પોલીસથી બચવા હોટલના બદલે દરગાહમાં છુપીને રહેતો હતો. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.